निर्दम्भ हास्य, नेह नितरती आंखों અને લોક કલ્યાણની કામના સાથે આશીષ દેતા હાથ। પ્રમુખ સ્વામી મહારાજનું નામ બોલતા જ તેમનો આ જ ભાવવાહી ચહેરો આવી જતો હોય છે ભક્તોની સામે। અહમ શૂન્યતા સાથેનું પ્રમુખ સ્વામી મહારાજનું આ વ્યક્તિત્વ જ તો છે કે જે લોકોને પ્રેરતું રહ્યું છે જન કલ્યાણ માટે। ભવના બંધન બધા છૂટી ગયા ને આજ ખોલ્યા અક્ષરના દ્વાર, ખોલ્યા અક્ષરના દ્વાર। આમ તો બાળપણથી જ પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ આવું જ ભાવવાહી રહ્યું છે। આજથી 90 વર્ષ પહેલા વિક્રમ સંવત 1978 ની માગશર સુદ આઠમના દિવસે વડોદરા નજીક આવેલા ચાણસદ ગામે પટેલ પરિવારમાં તેમનો જન્મ થયો અને તેમનું બાળપણનું નામ રખાયું શાંતિલાલ। ધીરે ધીરે ઝુલાવો, ધીરે ધીરે ઝુલાવો, લાડીલા થાને વે, ધીરે ધીરે ઝુલાવો, ધીરે ધીરે ઝુલાવો। શાંતિલાલના પિતા મોતીલાલભાઈ અને માતા દિવાળી બહેન ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ભક્ત હતા। શાસ્ત્રીજી મહારાજ અવારનવાર ચાણસદ ગામે પધારતા, ત્યારથી શાંતિલાલના માતા પિતાને તેમનો સત્સંગ થયો અને પછી તો સત્સંગના જ આ સંસ્કાર પરિવારમાં પણ સિંચાયા। શાંતિલાલ પણ સત્સંગના માર્ગે વળ્યા અને બાળપણથી જ તપસ્વી બનવાની કામના રાખવા લાગ્યા। બાળપણથી જ પ્રમુખ સ્વામી મહારાજ એવો એક સંકલ્પ કરી રહ્યા હતા કે હું ભવિષ્યમાં મોટો થઈ બદ્રી, કેદાર કે ઋષિકેશ, હરિદ્વારની એવી પવિત્ર જગ્યાઓમાં જઈ અને તપસ્વી બનીશ। રમવાની ઉંમરે શાંતિલાલ તેમનો આખો દિવસ વાંચનમાં કે પછી મંદિરોમાં જ પસાર કરતા। તેમનો મોટા ભાગનો સમય મંદિરોમાં અને સાધુઓ સાથે સત્સંગમાં જ વીતતો। તેમના બહેન ગંગાબા આજે પણ બાળપણના આ દિવસોની યાદ કરતા કહે છે કે શાંતિલાલને જો શોધવા નીકળ્યા હોઈએ તો તે મંદિરમાં જ મળે। વાતો પણ એ છે ને આવા જોડે રમે ના ભાઈ, કોઈની જોડે ના રમે, એ ઉપર જઈને બેસી રહે વાંચે। હરમોન ગળી હતી ને મંદિર, ત્યાં જઈને ત્યાં મહારાજ જોડે બેસે। અમે એમને ખોરવાના હોય તો ત્યાં મંદિરમાં ખોરવાના, બીજા કોઈ જોડે ના બેસે। સ્વામી તમે સૌનો સહારો, ચારે કોર ભર્યો ભવસાગર આખારો। બાળપણથી જ ભક્તિમાં ઓતપ્રોત એવા શાંતિલાલને હંમેશા સાધુત્વ સ્વીકારવાના જ વિચાર આવતા। ત્યાં જ 18 વર્ષની ઉંમરે તેમને શાસ્ત્રીજી મહારાજનો પત્ર મળ્યો કે સાધુ થવા આવી જાઓ, અને શાંતિલાલ બધું જ છોડીને નીકળી પડ્યા લોક કલ્યાણના માર્ગે। ઈસવીસન 1938ની સાલ હતી અને 1938માં પ્રમુખ સ્વામી મહારાજ 18 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ પાસે સાધુ થવા આવી ગયા। શાસ્ત્રીજી મહારાજે એમને અમદાવાદમાં જ પ્રથમ દીક્ષા આપી। અમદાવાદમાં આંબલીવાળી પોળમાં આજે પણ એ સ્થાન છે જ્યાં તેમને પ્રથમ દીક્ષા પ્રાપ્ત થઈ, પાર્ષદ દીક્ષા। અહીંયાથી શાસ્ત્રીજી મહારાજ સાથે તેઓ સતત વિચરવા લાગ્યા। થોડા સમય પછી શાસ્ત્રીજી મહારાજે તેમને સંત દીક્ષા આપી ગોંડલમાં, જે મહાન પવિત્ર સ્થાન છે અક્ષર દેરી, ત્યાં સંત દીક્ષા આપી અને ત્યાં એમને નામ આપવામાં આવ્યું નારાયણ સ્વરૂપદાસ સ્વામી। સંતની દીક્ષા સાથે જ શાંતિલાલને નવું નામ અપાયું શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ, અને પછી નારાયણ સ્વરૂપદાસ નામ ધારણ કરીને તેમણે કરી લોકોની એટલી સેવા કે સૌના મુખે ચડી ગયું તેમનું નામ અને સત્કામ। વડોદરાથી ફરીદ ખાન સાથે અમદાવાદથી મીનુ પંચાલ, TV9। જીવન દોરી છો સ્વામી આપ અમારી, રાખો તેમ રહીશું જાણી મરજી તમારી।